એ કાગડી ક્યાં મરી? એ જો તો દરવાજે કોક આવ્યું લાગે છે. કે તમારી ટાટિયા તો છે, ઊભું થઈને જોવાય નહીં જરીક? હા તું અમે એમને કઈઠા માણાને નહીં મોય કાલ જોઉં છું જરીક. એ જાવ છું હવે, તમારે જેવું કોણ થાય? લે આ તો સકુબેન આવ્યા. આ તો હજી હમણાં જ રોકાવા આવ્યા હતા, હજી અઠવાડિયું નથી સીધા પાછા આવ્યા અને ઈ પાછી થેલો લઈને આવ્યા છે. કાંઈક દાળમાં કાઢી લાગે છે, મોઢું પડેલું લાગે છે, એટલે કાંઈક તો છે જ. તે ચકુબેન તમે તો હજી હમણાં જ ગયા હતા, ક્યાં આવ્યા પાછા? એ કાગડી તારામાં તો તાર માએ મીઠું જ નથી નાખ્યું. નણંદ ઘરે આવે તો એને એમ કહેવાય કે કાં પાછા આવ્યા એમ? એટલે પણ મમ્મી હું એમ નહોતી કેતી. હવે સકુબેન જ હમણાં જ ગયા હતા ને પાછા આવ્યા ને એટલે માથી પૂછાઈ ગયું એમ. લે હારું હાલો, હું એની બેગ અંદર મૂકી આવું રૂમમાં અને તમે બેહો સકુબેન. આ માં દીકરીયું હાજી બે મિંત્રા વેળા કરશે, મારે હવે સાંજમુનું હા ભરવી જોઈએ બધી. આય શકુ બેસ અહીંયા. હા મમ્મી બેસું છું. બેટા તારું મોઢું કેમ પડી ગયું છે, કઈ થયું છે ન્યા? હા મમ્મી, કાગડી ભાભી હતા ને એટલે હું બોલી નહીં. શું કઈ ડખા થયા છે? એ એમાં ડખા જેવું તો કઈ નથી, પણ મારા દેરના લગ્ન છે ને તે એને ઘરેણું કરાવી દેતા હતા. તે મેં કીધું કે મને ભેગું કરાવી દો ને થોડુંક, મારા લગ્નમાં તમે એટલું સડાયું નથી તો મને એકાદ તોલું બે તોલું કરાવી દો. તો મને બધા ખીજાવા માંડ્યા કે તુંય ભેગી ઊભી હોય ને આમ ઊભી હોય ને તેમ ઊભી હોય ને. તે એટલા હાટું થઈને ઘર છોડીને આવતું રે ભાઈ? ના પછી એટલું છે ને તે ઈ બધાય મને કહેવા માંડ્યા ને મારો મગજ ગયો. તે મેં સામે ચીકોટા લીધા, તે નો કહેવાનું બધે કહી દીધું. આટાણ સુધીનો જેટલો ખાર હતો ને બધે તે તમારા જમાઈએ મારા પર હાથ ઉપાડ્યો, તે મને લાગી આવ્યું તો હું અહીંયા આવતી રહી. બટા મેં તને કાલ કીધું તું ને ફોનમાં કે હું તને ચેન ને પોસો દઈ દઈશ એમ, કે તાર ભાભી કાગડી સાંભળી ગઈ હતી. એને મારા પર ખાર રાખ્યો કે પછી ગગ્યુને દેવું છે એમ કરી. અને મને શીરો ખવડાવ્યો, કોઈ દી કરે નહીં. મારા હાટુ કાલ શીરો કર્યો અને એમાં જુલાબ નાખી દીધો. તે હું તો સંડાસમાં હળિયાપટ્ટી કરી કરીને થાકી ગઈ. મારે કાઈ નથી જોતું મમ્મી, આફુડા કરાવી દે હાહરા વાળા. તું આવતી રહી બરોબર કર્યું હો બેટા. હા તે મમ્મી શું કરું ન્યા? આફુડા અઠવાડિયું થાય ને તો ખબર પડે કે વહુ ને બધું લઈ દેવું પડે એમ. હા તે કાઈ વાંધો નહીં બેટા, તારે રોકાવું હોય એટલું રોકા. માં દીકરી જો ને સડામણીના ધંધા કરે છે એકા બીજીને. હમણાં સાંજે આ સિંટુડાન બાપુ આવશે, એને સડાવશે બે જણિયું પડ્યું. તે સકુબેન કુમાર નો આવ્યા ભેગા? ના ભાભી એને કામ હતું થોડુંક એટલે નવરીને જો તો મને હજી તો એમ નથી કેતી કે હું થેલા લઈને આવી છું તે અહીંયા મૂકીને આવતી રહીશું બધું. એક આગળી પેલા સકુબેન ને સા પાણી પા. આવી તૈયોની પ્રશ્ન પૂછ કરે, પેલા પાણીનો ગ્લાસ તો પા મારી દીકરીને. એ હાલો લઈ આવો. આલ્યો સકુબેન પાણી. હા ભાભી આલ્યો ભાભી. હવે તે સકુબેન તમારું મોઢું કેમ પડી ગયેલું દેખાય છે? હવે વાંદરી થામાને ખોટી જા જટ રાંધવા માંડ. આ ડોહી ચોખોટો બરો કરે ને મસાલીએ બેઠી તે જાવ જ છું વરી મમ્મીજી. જમવામાં શું બનાવું? જમવામાં ચક્કુ ને ઇન્સ્ટન્ટ ઢોકળા બહુ ભાવે છે, તો ઈ બનાવી નાખ ને કઢી ને પુલાવ રાઈસ ને ભીંડી ભરેલી ને બનાવી નાખ, રોટલી ને. પછી આટલું બધું રાંધીને ઠોઈસરાતા હે ઈ કોણ ઉટકશે મમ્મીજી? તું ઉઠાય, બીજું કોણ ઉઠકે? મમ્મી એમ કીધું હોય કે મારે આટલું ખાવું છે એમ, તો એમ કે એટલું બધું રંધાય? રોટલી શાક જ કરાય, આટલું બધું ન કરાય. તો તરત એમ કે આ ગગ્યું આવી છે તી ઓલું બનાવો ને ફલાણું બનાવો ને ઢીકડી બનાવો ને બધું હાલે. સારું હાલો જાવ છું, પીંડો બીંડો મોરી દો એવું તો કરજો. હા હાલો કર દવી. અને હા ભાઈ રોલા મરસા લીધા છે ને એને આથવા છે, ત્યાં લઈએ આથી દઉં. આને ગગ્યું નું તો જોઈ એડો. કાલ સિંટુડાન બાપાએ કીધું તું કે બાવલા મરસા છે ઈ આથી ગયો ને, તો કે મારા હાથ ભરે ફલાણું થાય, આંખે અડી જાય તો આંખું ભરે, અને ગગ્ગી એવી છે તો કેવું તરત ઓલું કર દઉં. સારું હાલો હું તો રાંધવા માંડું, નકર મારે હાંજ થાય તો નહીં ખૂટી દે. બેટા અસલ નિરાયતે જમી લેજે હોય જ, અને તારે કાંઈ કરવું નથી, આરામ જ કર. હા મમ્મી. હેલો સિંટુના પપ્પા, તમને કહું છું. હા તી સકુબેન પાછા આવ્યા સાહેબ તો. હા તી એટલે જ કહું ગયા અઠવાડિયે તો ગયા તા હજી. તમને કુમારનો ફોન બનાવ્યો તો કાંઈ? ના મને નથી આવ્યો. મને તો સકુબેન છે ને બાજીને આવ્યો એવું લાગે છે. ઈન મમ્મી બે ખુસર ફુસર કરતા હતા. એન દેરના લગન છે ને તે આને કઈક સકુબેને કીધું છે કે મારે ઘરેણું લેવું છે એમ. ઓલાને હોંજ નો હોય ક્યાંથી લઈ દઈએ? એકનું કરે કટાણે બેનું કરે. હા તે તમને કુમારનો ફોન આવે જરીક પૂછી જોજો. હા અને કેજો સમજાવજો સકુબેન ને હાંજે આવીને પાછા તમે નો એમ એને ચડાવતા કે આમ કરાય તેમ કરાય હો ને. હા ભલે હારો.
હાલો સકુબેન નું રસોઈ બનાવું છે ઈ બાને મને ખાવા જળશે ન કરા ડોસથી કઈ હેઠે ખાવા જ ન દે કઈક કરતા હોય તો ઈ ઓલું ન કરાય એમાં આટલું તેલ જોઈ ઓલું ન કરાય એમાં કોલેસ્ટ્રોલ વધે ઓલું ન કરાય એમાં ચરબી વધે કઈ ખાવા જ ન દે આ સકુબેન આવી છે ભેગું અમને ખાવા જળશે લે સકુબેન તું કઈ આવી? હું તો સવારે આવી ભાઈ તો તારો ફોન બંધ કઈ આવ્યો નહીં? એમને અચાનક જ આવી? હવે હારાવાના જ છે ને વા? ના ભાઈ અહીંયા કાંઈ સારા વાત નથી કા શું થયું? આપણે છે ને બેન ને પાછી મોકલવાની થાતી જ નથી. કા શું કામ પણ એવું શું થયું? શકુન બેન ના લગન છે શકુએ કીધું કે મને 2 તોલા હોનું કરાવી દ્યો. તે એને કરવારા એને ના પાડી. શકુન કરાવી ન દેવું જોઈએ અટાણે ભેગું. પણ એને પોચાણ ન થાય એમ વેત ક્યાંથી કરાવી દે? એવું થોડી ના લે. શકુઈ વહુ કહેવાય એને કરાવી તો દેવું જ જોઈએ ને ભેગું. મમ્મી તમારે આવી ખોટી જીદ ન કરાય. તમે જે ચક્કુને ચડાવો છો ને ઈ ખોટી વાત છે. તને કેને કીધું? આ કાગડીએ કીધું ને આવું બધું? કાગડીએ મને કાંઈ નથી કીધું, પણ હું જ તમને કહું છું લ્યો અત્યારે કાગડી એમ કહે કે મારે 2 તોલા હોનું જોઈશે તમે કરાવી દેહો. કાગડીને શાનું દેવાનું હોય? બસ તો પછી અટાણે સકુબેન ના દેર ના લગન છે તો એનું કરે ને, આનું સકુબેન નું થોડું કરે. અને અટાણે હોના ભાવ તો જુઓ એને પોગણ થાય એમ હોય તો કરાવી દે, નકર ન કરાવી દે. એમાં આપણે એને કઈ ન કહેવાય. તું તાર બાઈડીન પાછા બોલતો થઈ ગયો છો. હા ઈ તો હાસુ કઈ ને એટલે બધાને કડવું લાગે મમ્મી અને મેં કુમાર ને ફોન કરી દીધો છે લેવા આવતા જઈશે. સકુબેન આવું સારું ન લાગે તમે મૂકીને આવતા રહ્યો હતી. જમી લ્યો બસ કુમાર આવતા જઈશે તમને તેડવા હાટું. આ હારું વઈ જાવ છું ઓમે મારી ક્યાં અહીંયા કદર જ છે કઈ એ સકુબેન એ કદર ની વાત નથી પણ તમે જે જીદ કરો છો ને ઈ ખોટી છે બાકી તમે મહિનો દી રોકાવ તો અમને કઈ ભારે ન પડો આવો આવો કુમાર. હા આવ્યો છું. હાલ સકુ થેલો પેક નથી કર્યો તે? પેક જ છે મેં વીખો જ નથી હાલો જરી કેમથી વાતમાં રિહાવાન ન હોય. હવે ઘરે કીધું બતાવીએ ટોલું એક હોનું તને કરાવી દે. પણ હવે તમે મને કેવું માર્યું મારે ન થાવું કુમાર ઈ ખોટું કહેવાય, મારવું ન જોઈએ. ઈ ભૂલ થઈ ગઈ મારી, પણ ઈ લવારી જેવી કરતી હતી મારાથી પછી મરાઈ ગયો. હાલો એવું નહીં કરું. હાલો આવું છું હો હાલો તો અમે જઈશી હવે. એ હા આવજો. હાલ તાતા પાણીએ ખહ ગઈ હે ભાભી તમે કઈ બોલ્યા એ નાના ચકુબેન કઈ નથી બોલી હો જરી કમથી વાતમાં રિહાઈને આવતી રહે તને શરમ ન લાગે? થોડી હાઈ ન આવત તો તમે મને તોલું હો નહીં ન દેત ને એ તો હોય જોઈએ ઉજડે. સારું તો સાંજે જમવામાં શું જમવું છે ચેર કોઈસલા